સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સારા વિશ્વમાં પોતાનું એકમાત્ર સ્વરૂપ જે સ્થાનને વિશે મહારાજે પધરાવ્યું તે વડતાલ ધામને વિશે વિરાજમાન પ્રગટ પ્રમાણ આપણા સૌના આરાધ્ય શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવાદિક દેવોના પાવન સાનિધ્યમાં આજે જ્યારે વંદુ સહજાનંદ રસરૂપ પદની રચનાને જ્યારે 200 વર્ષ પૂરા થયા હોય તે નિમિત્તે આપણી સંસ્થા દ્વારા જે સરસ મજાનો એક પ્રસંગ અને પ્રસંગને વિશે ઉપસ્થિત લાખો ભક્તોને વિશે જેમને ભાવના છે, ભક્તોને એમના માટે ખૂબ ભાવના છે, પોતાનું સમગ્ર જીવન સાધુપણાના ગુણે યુક્ત થઈ સારધાર જેમણે પાર પાડ્યું છે એવા ઉપસ્થિત સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે પોતાનું ઐશ્વર્ય, પોતાનો પ્રતાપ, પોતાનો રાજીપો જો કોઈમાં મૂક્યો હોય તો મહારાજને પ્રિય એવા સંતોમાં મૂક્યો છે. આપણા આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિ અને સહજાનંદ સ્વામી મહારાજની મૂર્તિને વિશે ચિંતન કરવા માટે આનાથી શ્રેષ્ઠ કોઈ પદ આપણા સંપ્રદાયમાં નથી. જ્યારે આ પદની રચના થઈ ત્યારે શ્રીજી મહારાજ સ્વયં બોલ્યા કે જેના ચિંતવનની અંદર અખંડ ભગવાનની મૂર્તિનું ચિંતવન થતું હોય એવા સાધુને તો અમે દંડવત પ્રણામ કરીએ. મહારાજ કે જેમ વિષયજન હોય અને પંચ વિષયમાં આસક્તિ હોય એમ જેને ભગવાનની મૂર્તિમાં ચિંતવન કરવું હોય ને એને ભગવાનની મૂર્તિના ચિંતવનને વિશે આ પદની રચના જે સ્વામીજીએ કરી છે એ અદ્ભુત કરી છે. મહારાજ કે જેના હૃદયમાં આવું ચિંતવન થતું હોય એ કદાચિત વિષયયુક્ત હોય, વાસનાયુક્ત હોય તો પણ જ્યારે એ ધામમાં જાય ત્યારે પરમાત્માના ધામને જ પામે. પંચ વિષય તો બધાને પ્રાપ્ત થાય છે પણ મહારાજ કે ભગવાનને પડતા મેકીને જે બીજા પદાર્થમાં જેને રુચિ રહે છે ને એના માટે કોટી કલ્પ સુધી એના દુઃખનો ક્યારેય અંત પણ આવતો નથી. મહારાજ કે જેના હૃદયમાં અહોપણું હોય, ભગવાનની મૂર્તિને વિશે આટલું ચિંતવન થતું હોય ને એ કૃતાર્થ થઈ ગયો છે, એ સર્વથી મોટો છે, મુખ્યો છે. મહારાજ કે અમારે તો કોઈ અંતરમાં બીજી વાત છે નહીં પણ રખે ને અમારે જન્મ ધારણ કરવાનો થાય તો એ અમારે આ સંતના મધ્યમાં જ જન્મ ધારણ કરવાનો અમારે આધાર છે. એવો મહારાજે અદ્ભુત મહિમા ગાયો છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણા પરમહંસોએ શ્રીજી મહારાજને સન્મુખ ધારી અને મહારાજની બધી ક્રિયા, મહારાજના બધા ચરિત્રો, મહારાજના તિલચિહ્નોનું સુંદર આબેહૂબ એવું વર્ણન કર્યું છે જાણે આપણી સાક્ષાત મહારાજ વિરાજમાન હોય ને એવા પદની રચના સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી આપણા માટે કરી છે. અને વખતો વખત જેમ જેમ સમયનો પ્રવાહ વીત્યો, ખાસ કરીને મોટેરા સંતો સ્વામી હરિસ્વરૂપ સ્વામીજીથી લઈ બધા સંતોએ વંદુના પાઠનું ખૂબ પ્રવર્તન કરાવ્યું છે. આપણા વડતાલ મંદિરના કોઠારી સ્વામી હોય, આપણા બધા આગેવાન સંતોએ પણ એક એવું પ્રવર્તન કરાવ્યું છે કે આપણું જે મ્યુઝિયમ બને છે અક્ષર ભુવન, તો તમામ ભક્તજનોને આપણે બધા એવી ભલામણ કરી છે કે અક્ષર ભુવનનું નિર્માણ પૂર્ણ થયા સુધીમાં આપણે બધાએ વંદુના પાઠ કરવા. આજે લાખોની સંખ્યામાં લોકો વંદુના પાઠ કરી રહ્યા છે. તો આજના પ્રસંગે અમારી તમામ ભક્તજનોને જે લોકો ઉપસ્થિત છે, જે લોકો જોઈ રહ્યા છે, એ તમામને એવી અમારી હૃદયથી ભલામણ છે કે આવી સુંદર રચના આપણી પાસે હોય તો ખાસ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ હોય, અક્ષરભુવનનું નિર્માણ હોય, તત્પશ્ચાત ધોલેરાવાસી શ્રી મદન મોહનજી મહારાજના 200 વર્ષનો ઉત્સવ આવે કે ત્યાર પછી જૂનાગઢ નિવાસી શ્રી રાધા રમણદેવ સિદ્ધેશ્વર મહાદેવનો ઉત્સવ આવે કે તત્પશ્ચાત અંતમાં જ્યાં જે સ્થાનને વિશે સ્વામી આ પદની રચના કરી એવા ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજનો દ્વિશતાબ્દી ઉત્સવ આવે ત્યાં સુધી સળંગ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો દેશમાં વિદેશમાં જ્યાં પણ વસતા હોય એ તમામ ભક્તોને અમારી બહુ હૃદયથી ભલામણ છે કે દિવસમાં અચૂક એક વખત વંદુના પાઠનો તમારે બધાએ આગ્રહ રાખવો. આવો સંકલ્પ કરીશું ત્યારે સાચા અર્થમાં આપણે આવા મહાન સંતોને આપણે યાદ કરીએ, પદનું ગાન કરીએ. પદની અંદર એક બાબત જે છે એ બહુ મહત્વની છે. આપણો સંપ્રદાય
એ પ્રગટનો સંપ્રદાય કહેવાય. અનંત કોટી બ્રહ્માંડના ધણી જેના રૂવાડે કરોડો બ્રહ્માંડો ફરતા હોય એવા મહારાજ કેવળ અહેતુકી કૃપાથી પૃથ્વીને વિશે પધાર્યા. આ સંપ્રદાય કેવળ જીવાત્માના કલ્યાણ માટે સ્થાપ્યો છે મહારાજ. અને અંતમાં મહારાજે જે મંદિરો નિર્માણ કરાવ્યા, એમાં અર્ચા સ્વરૂપો પધરાવ્યા, પણ સત્સંગી માત્ર ને માટે ઉપાસ્ય સ્વરૂપ જે છે, જે શ્રી હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ આપણને મળ્યું છે. મહારાજ કે અક્ષરધામનું સ્વરૂપ, આ પંચભૌતિક શરીરનું સ્વરૂપ અને આ હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં તસુ માત્ર ફરક નથી. તો આપણી જે ઉપાસના છે જુગલ ચરણની છે, જે આ પદની અંદર વારે વારે આવે છે. પદની અંદર વારે વારે તારા જુગલ ચરણની શોભા, એ બધી બાબતની એક શાખ પૂરે છે કે આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ, આપણી જે ઉપાસના છે ને જુગલ ચરણની છે. એ કોઈ કાલ્પનિક નથી, એ કોઈ મનકલ્પિત નથી. આ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલી વાત છે. આનું અનુસંધાન રાખવું કાયમ. સત્સંગમાં આવ્યા છીએ તો માન પાન કીર્તિ એ તો બધું મળવાનું જ છે, પણ મુખ્ય વાત એ છે કે આપણા જે ઈષ્ટદેવ હોય એની ઉપાસના સુદૃઢ કરીને રાખવી. મહારાજ કે જેમ પંચ વિષય હોય ને, એમ કેવળ શ્રોત્ર દ્વારા આપણે કેવળ ભગવાનની કથા વાર્તા સાંભળીએ, ત્વચા દ્વારા ભગવાનનો સ્પર્શ કરીએ, બધી વસ્તુ ભગવાનથી સંબંધિત છે. આપણી જીવવાથી ભગવાનનો પ્રસાદ લેવાય, આપણી નાસિકાથી ભગવાનને ચડેલું પુષ્પ એને સૂંઘીએ, આપણી જે વાણી હોય એનાથી ભગવાનની વાણી થાય, કથા વાર્તા થાય. તો આ બધી બાબતનો તાત્પર્ય એક જ છે કે ભજવા યોગ્ય તો કેવળ ભગવાન છે. બાકી ભગવાનને ભજી ભજીને ઘણા થાય, પણ એ ભગવાન થવા તો કોઈ સમર્થ છે નહીં. તો મૂળ સંપ્રદાયના જે ઉપાસકો છે એના માટે બહુ પાયાની વાત છે કે ભજો તો ભગવાનને ભજો. તમારા ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી હોય તો આપણે ઉપાસના દ્રઢપણે કરીને રાખવીને આપણી ઉપાસના છે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજની. આ વાત આજે સમજો, કાલે સમજો, જ્યારે સમજો ત્યારે. આમાં કાંઈ બીજું રોકેટ સાયન્સ છે નહીં. બાકી માણસની બુદ્ધિ કેવી છે, ડાપણ લાવ્યા વગર રહેતો નથી. શ્રીજી મહારાજ કે વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ હોય ને એવો આનંદ રહે. બાકી ભગવાનના વચનને પડતા મેલીને જે આડો ઓળો ડોલે છે એ નિશ્ચય કલેશને પામે છે. તો માટે વાલા ભક્તજનો ભલા થઈને આપણે ભગવાનની ભક્તિ કરીએ, ઉપાસના કરીએ. આ એક વાત. બીજું આજે બહુ સરસ મજાનું આયોજન થયું, 10 જેટલા પાઠ થયા છે. હમણાં પૂર્ણાહુતિનું પણ એક પાઠ થશે. અમારી તમામ ભક્તોને એવી હૃદયથી ભલામણ છે, મૂળ સંપ્રદાયની જે મૂળભૂત બાબત હોય એને જ વળગીને રહેવું, એમાં જ સાચું સુખ છે. જ્યાં સુધી પરમેશ્વરના સુખ તરફ દ્રષ્ટિ પહોંચતી નથી ત્યાં સુધી સંસારના દુઃખનો ક્યારેય અંત પણ આવતો નથી. માટે આ વાત બધાએ ખાસ દ્રઢ રાખવી. આજે હરિસ્વરૂપ સ્વામી અહીંયા પધાર્યા છે. ઘણા બધા વર્ષો સુધી એમણે કથા વાર્તા દ્વારા બહુ ચોટદાર વાતો કરી છે. મહારાજે લોયાના વચનામૃતમાં કીધું ને, લોક લાજે પણ લલ્લો ચપ્પો રાખ્યા વગર જે વાત કરે ને એવા સંતની મધ્યમાં પડ્યા રહેવું. બાકી જે જાપરો રાખે, પંપોળે, એવું વિચારે કે આને રખે ને ખોટું લાગશે, એમાં કાંઈ બહુ બરકત થાય નહીં. મૂળ વાત તો એ છે કે આવા બેબાકપણે સ્પષ્ટવાદી જે સંત હોય ને એના મુખેથી કથા વાર્તા સાંભળીએ ને તો આપણા જીવમાં પરમેશ્વરનો મહિમા વધારે દ્રઢ થાય. બાકી તો લોકનો ઢાળ કેવો છે ભાઈ, ગમતી વાત કરવાની વાત છે. તો આવા સંતો જે આપણી પાસે હોવા ને એ પણ આપણું સૌભાગ્ય છે. તો અમે બહુ હૃદયથી આજે રાજી થયા છીએ. સ્વામીજી આપ પધાર્યા છો અને ભગવાનના ચરણકમળમાં પ્રાર્થના, આપણે કાયમ ભગવાન ખૂબ આવું શારીરિક સ્વાસ્થ્ય સારું રાખે. આપ કથા વાર્તા વચ્ચે તમે બંધ કરી હતી, પણ છતાં પણ આપની જેમ ઈચ્છા મરજી હોય એ પ્રમાણે ખાલી ટૂંકમાં વાત કરશો ને તો પણ બહુ મોટા સમાજનું પોષણ થઈ જાય. આપણા કોઠારી સ્વામી, ચેરમેન સ્વામી બહુ કર્મઠ છે. આખું વર્ષ વડતાલ ધામમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા, વાસુદેવ, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ, હનુમાનજી મહારાજને જે શ્રીજી મહારાજે પધરાવ્યા છે, આ ભગવાન સ્વામિનારાયણનું કરેલું છે. આ જે પાઠ ઉપર બેઠા છે એ પાઠ ઉપર નંદસંતો બેઠા છે. અમે જે પાઠ ઉપર બેઠા છીએ એમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજથી આરંભીને આચાર્યશ્રીઓ બેઠા છે. આપણી બધી વસ્તુનો એક સંબંધ છે અને પ્રગટ ભગવાનના સંબંધને પામેલી જે બાબત હોય એ જ શુદ્ધ સત્ય સનાતન હોય છે. બાકી બધું કલ્પિત હોય છે, બાકી ઉપજાવવું પડતું હોય છે. તો આપણી પાસે જે સ્વરૂપ છે એ સ્વરૂપને 200 વર્ષ પૂરા થાય છે. વડતાલ ટેમ્પલ બોર્ડ, તમામ આગેવાન સંતો,
ગઢપુરના સંતો હોય, જુનાગઢના સંતો હોય, ધોલેરાના સંતો હોય, મોટા મોટા ભક્તજનો બધા એવો સંકલ્પ કર્યો છે કે આપણે ઉત્સવ ભવ્ય ઉજવવો છે. હવે ભવ્ય ઉત્સવ ક્યારે ઉજવાશે? ઉત્સવ તો ભવ્ય જ થાય. વડતાલના ચોકમાં નાનામાં નાનો ઉત્સવ આજ જોઈ લો ને તમે. ભાઈ આપણા ઉત્સવ કેવા હોય? ઉલ્લાસ લાવનારા હોય, કેમ કે આપણા બધા છે ને ભગવાનના સંબંધને પામેલા છીએ. આ એ સભા મંડપ છે કે જ્યાં વર્ષોથી સંત પરંપરા, આચાર્ય પરંપરાના મહાન અહીંયા ઉપસ્થિત રહ્યા હોય એવો સભા મંડપ છે. તો વડતાલની અંદર તો કોઈ પણ ઉત્સવ ભવ્ય થાય, પણ આ તો 200 વર્ષનો ઉત્સવ છે. પણ એમાં એક કન્ડિશન હોય છે, એની એક શરત હોય છે. એ આમનામ ન થાય તાળી પાડવાથી. આમનામ થઈ જતું હોય તો ક્યાં વાંધો છે આપણે? એના માટે બધાએ લાગી પડવું પડે. અમે જ્યારે ગૌરવતાભેર કહેતા હોઈએ છીએ કે એકમાત્ર મૂળ સંપ્રદાયની અંદર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પાસે 1300 કરતાં પણ વધારે કર્મઠ, ધ્યાની, જ્ઞાની, તપસ્વી, વિદ્વાન સંતો હોય. આપણે બધા એક મના થઈને એક મત સાથે તમામ વર્ષ દરમિયાન તમામ સંસ્થામાં, તમામ જગ્યાએ, નાની સભા, મોટી સભા, એનાથી મોટી સભા, બધી સભામાં જો આપણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું બીજબળ લાવીશું તો નિશ્ચય રાખજો કે એવો ભવ્ય મહોત્સવ થાય. મહોત્સવ નહીં, મહામહોત્સવ થશે. અને મહોત્સવ થાય તો શું એમાં કે આપણે બહુ ફૂલાઈ જવાનું? ના. શ્રીજી મહારાજના વચન છે કે અમારા દાખલા સામું જોજો. દાખલો સફળ કરવા માટે મહારાજે જે આપણને આજ્ઞા કરી છે ને એની વાત છે. આપણે આખા વિશ્વમાં જન સુધી વાત પહોંચાડવી છે કે મૂળ, અસલ, ઓરિજિનલ જે શબ્દ વાપરો, સ્વામિનારાયણ ભગવાને જીવાત્માના કલ્યાણ કરવા માટે જે અસલ સંપ્રદાયની રચના કરી છે તે પૈકીનું અમારું વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાન છે. આ મૂળ અસલ વાત છે. તો આ પ્રમાણે કરીએ એવી આજના દિવસે મારી આપ સર્વે ભક્તો સંતોને ભલામણ છે. અંતમાં આજે બહુ આનંદ આવ્યો, સરસ મજાના પાઠો થયા. હસમુખભાઈએ બહુ હૃદયથી ગાન કર્યું છે. જ્યારે ગદગદ ભાવથી કોઈ ગાન કરીએ છીએ ને ત્યારે જ અંતરમાં શ્રી હરિ રાજી થતા હોય છે. પણ એ ગદગદ ભાવ હોવો જોઈએ, એમાં કોઈ બીજો ભાવ ના હોવો જોઈએ. કેવળ પરમેશ્વરને રાજી કરવા માટે ગુલતાન થઈને આપણે જ્યારે આવું ગાન કરીએ ને ત્યારે ભગવાન બહુ રાજી થતા હોય છે. તો પુનઃ ઉપસ્થિત તમામ સંતો ભક્તોને ભગવાન સત્સંગનું ખૂબ બળ આપે. આપણા વડતાલિયારી હરિકૃષ્ણ મહારાજની કૃપાથી, એમના પ્રતાપથી આખા દેશ અને વિદેશમાં વસતા ભક્તજનોની ઉપર એમની સંપૂર્ણ કૃપા રહો. અને લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી સર્વ ભક્તજનો સર્વ પ્રકારે સુખી થાવ એવી હૃદયથી એમના ચરણ કમળમાં પ્રાર્થના કરી વિરમું છું. પુનઃ ઉપસ્થિત અમારા હરિસ્વરૂપ સ્વામી તમામ સંતો ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાલિકાના નાથથી મહારાજ શ્રીના આશીર્વાદને વધાવી લઈએ.